એફએસ એફએસ એટલે શું? ફર્ધર સ્ટેટમેન્ટ. કોનું લેવામાં આવે? તો ફર્ધર સ્ટેટમેન્ટ છે આરોપીનું નિવેદન લેવામાં આવે કે જ્યારે કોર્ટ સામે તમારો કેસ ચાલે, બધા જે ફરિયાદી હોય જુબાની આપી દે, સાક્ષીઓ જુબાની આપી દે, ડૉક્ટરો હોય, પંચો હોય, સમાજ કલ્યાણ અધિકારી હોય, પોલીસ તપાસ અધિકારી હોય, એ બધાનો જ્યારે પુરાવો પૂરો થઈ જાય એ પછી સરકારી વકીલ દ્વારા પહેલાં તો એક ક્લોઝિંગ પ્રોસેસ આપવામાં આવે કે હવે અમે કોઈ સાક્ષી તપાસવા માંગતા નથી. એ પછી આરોપીને પણ એક તક આપે છે કોર્ટ તરફથી. એ લેખિતમાં આખો એફએસ તૈયાર કરવામાં આવે છે. જેમ કે કોઈ વ્યક્તિએ ફરિયાદમાં એવું જણાવ્યું હોય કે સો વ્યક્તિએ કુહાડીથી મારેલો અને આથી મોત નિપજેલું, તો એફએસમાં એ વસ્તુ લખવામાં આવે કે આ વ્યક્તિએ એફઆઈઆરમાં જણાવ્યા મુજબ અને કોર્ટમાં તમારી રૂબરૂમાં પુરાવો આપેલ છે, એ બાબતે તમારે શું કહેવું છે? આ સાક્ષીએ આ વિશે તમે આટલા વાગે અહીંયા આવેલા અને તમે આ વ્યક્તિને મારેલો, એ બાબતે તમારે શું કહેવું? આવા આખા જે કંઈ કેસના પ્રશ્નો એ બધા ફર્ધર સ્ટેટમેન્ટમાં લખેલા હોય છે અને એમાં આરોપીના વકીલ દ્વારા એના જવાબો આપવામાં આવતા હોય છે. અને એ વખતે આરોપી જો ઈચ્છે તો પોતાનો પક્ષ રજૂ કરવા માટે પોતાના દસ્તાવેજો પણ રજૂ કરી શકે. આરોપી જો ઈચ્છે તો પોતાના સાક્ષીઓ પણ રજૂ કરી શકે. સામાન્ય રીતે ક્રિમિનલ ફોજદારી કાયદામાં એવું જોવા મળે છે કે ફરિયાદીએ પોતાનો કેસ નિઃશંકપણે સાબિત કરવાનો હોય છે અને જો કોઈ પણ કેસમાં શંકા જાય તો કોર્ટ જે છે એ શંકાનો લાભ આરોપીને મળે છે. એટલે આરોપીને પણ એ તક આપવામાં આવે છે કે એ પોતાનો પક્ષ રજૂ કરી શકે. એટલે એફએસ છે એ પણ બહુ કોર્ટ કાર્યવાહીમાં અગત્યનો ભાગ છે.